ચાલો મરચાનો વંગાર મારી દીધો છે, મરચાનો વંગાર અને આ ડુંગળી ફેરવજે. આઠ મસ્ત. આજ તો ખીચડી ખાવાની. આજ તો ધમધમા અહીંયા આપણા ઘર જેવી એકદમ ઢીલી ખીચડી બનાવવાની છે. બહુ મજા આવી જશે. હર હર મહાદેવ. ચાલો તમે મારી પાછળ જે જગ્યા જુઓ છો ને તે આપણે રોકાવેલા. અમે છીએ ગોપુ વ્લોગ. આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાથી જે સાયકલો લઈને અમે જઈ રહ્યા છે અમરનાથની યાત્રા પર. હાલમાં અમે છીએ રાજસ્થાનમાં. આજે અમારી યાત્રાના કમ્પ્લીટ 14 દિવસ થઈ ગયા છે અને કમસે કમ 4 દિવસની અંદર 4 થી 5 દિવસની અંદર અમે હરિયાણામાં એન્ટ્રી કરી દેશું. બરાબર. બાકી અમે હાલમાં રાજસ્થાનમાં છીએ. અહીંયા એવા નાના મોટા ગામડા છે ને કે યાદ જ નહીં રહેતું. બાકી અમે લોકલ રોડ પર થઈને જઈએ છીએ, એટલે કે થોડું શોર્ટકટ થઈને જઈએ છીએ. કંઈ નહીં, આપણે જે જગ્યા રોકાયેલા ને એ જો આ હોટલ હતી, તો અહીંયા આપણે મસ્ત રોકાયા. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, કપડાં ધોઈ નાખ્યા છે. બાકી આપણી સાયકલો જો કંઈક આવું બધું છે ઉપર. જો આ બધો શણગાર કાકી ત્યાં મતલબ કપડાં ઉપર સુકાઈ જાય. બરાબર. જો બધી સાયકલો પર આવું જ છે. તો કંઈ નહીં, આપણે મસ્ત નાહી લીધું છે, તો હવે અહીંયાથી નીકળીએ. ચાલો કમસે કમ આપણે 15 થી 20 કિલોમીટર જેવું કાપી નાખ્યું. બાકી આ કંઈક ગામડું જેવું આવ્યું છે અને આ દુકાનો જો. બરાબર. તો અહીંયા મસ્ત આપણે હમણાં પડીકાને એવું મસ્ત ખાઈ લીધું છે. બાકી સાયકલો અહીંયા મૂકી અને અમે ઠંડી છાશ પીએ છીએ. જુઓ, એક તો પીધી, બહુ સારી લાગી એટલે બીજી પણ લઈ આવ્યા. બીજી પણ પીએ. બાકી આપણા ગ્લાસ એઠાડા છે. આમાં બદલાઈ ગયો. આમાં મારો કયો ને રીતનનો કયો એવું થઈ ગયું છે. કંઈ નહીં ભાઈ, રીતનભાઈ ત્યાં અહીંયા છે ને ઈ-મિત્ર દુકાન હોય. આપણા જે પેલા આધાર કાર્ડ ને બધું ઓનલાઈન કરે ને એમને આને છે ને અહીંયા પર ઈ-મિત્ર એમ કહે ને આપણે ત્યાં ઓનલાઈનવાળા ભાઈ એમ કહે. બરાબર. તો કંઈ નહીં, આપણે ઠંડી છાશ પીએ. બાકી નાસ્તો કરી લીધો, પડીકા અને એ જો બિસ્કિટ ને એવું ખાધેલું મસ્ત. તો આ છાશ પીએ ઠંડી પણ ગિલાસ બદલાઈ ગયા. કંઈ નહીં, એ ઠાડું પી લો એટલે કંઈ થાય નહીં. બાકી આપણા પ્રતિકભાઈ ફોનમાં જોવે છે. તો કંઈ ચાલો આપણી સાયકલ જો અહીંયા ઊભી રાખેલી અને અહીંયા પર અમે બેઠેલા. પછી એકદમ મને પાણી પીવાનું મન થયું. મને એકદમ યાદ આવી ગયું કે મારી બોટલ આપણે ત્યાં જે છાશ પીધું હતું ને ત્યાં રહી ગઈ છે. તો પાછું કમસે કમ 3 કિલોમીટર જેવું અમે આ ભાઈ મળેલા જે આપણા મહેસાણામાં જ રહે છે, મતલબ ગુજરાતી જ છે પણ એટલે છે રાજસ્થાનના, પણ મહેસાણામાં કંઈક કરે છે મહેસાણામાં. તો અમની બાઇક લઈ અને આ મને ત્યાં લઈ ગયા. 3 કિલોમીટર જેવું ગયા. આપણી બોટલ મળી ગઈ. કેમ કે આ બોટલ છે ને સ્પેશિયલી જો મતલબ આમ ડાયરેક્ટ ચાલુ હોય ને તો આમ એમ પીવાય, ચાલુ સાયકલમાં પણ પીવાય. અને આ બોટલ હું રામપુર આપણું સંતરામપુરથી લાવેલા. આ બોટલ એનાથી મળી જાય તો હવે કંઈ નહીં મળી ગઈ. બાકી અહીં બેઠેલા મતલબ પાણીનું નામ લીધું ને એટલે મને એકદમ યાદ આવી ગઈ, પણ આવું ભૂલી જ જતો. કંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું. બરાબર. ખોવાઈ નહીં હવે તો બોધી જ દેશું. બાકી રીતનભાઈ જો 300 વાળી બોટલ લીધી છે. અરે 650 વાળી બોટલ છે ને, 650 વાળી બોટલ લીધી છે. એના કરતાં આમાં પાણી થોડું વધારે હમાય. કંઈ નહીં, ચાલો બસ હવે આગળ નીકળીએ. બાકી હવે તો આપણે છે ને આમ શોર્ટકટમાં જશું આ લોકલ રોડ પર. બાકી અહીંના જો રાજસ્થાનમાં આખું સૂકું બટ. અહીંયા પર તમને આવું ઝાડ વધારે જોવા મળશે. ચલો રાજસ્થાન જુઓ. આ રહ્યું રાજસ્થાન. આ તમે રાજસ્થાન જુઓ કેવું દેખાય છે ને, મસ્ત આખું સૂકું બટ. કઈ જગ્યા પર એવું નહીં મળતું કે પાણી હોય, પાણી દેખાય. અને અહીંયા આપણે ઘરે કેવા બધા લીલા ખેતરો હોય ને, જાર બાજરી ગમે તે લીલા ખેતરો, એવું તો કોઈ ખેતર જોવા જ નહીં મળ્યું હજી. ત્યાં ચાલો આવી ગયો છે રાજસ્થાનમાં વરસાદ. જુઓ આવી ગયો રાજસ્થાનમાં વરસાદ. અમે ફાઇનલી હમણાં ટોલ ગેટ પર છીએ. અહીંયા અમે આટલા જમ્પ છે ત્યાં જ અમે આવી ગયેલા અને થોડી ફરફણ ચાલુ થઈ ગઈ. તો આપણી સાયકલો તો પહેલાં મેં સાયકલોનો બંદોબસ્ત કર્યો. સાયકલો આપણે જો કમ્પ્લીટ ઢાંકી દીધી છે, વરસાદ ના પડે. જો આપણી સાયકલ. બાકી અમે પલટશું તો ચાલશે, સાયકલ એકલી ના પલટવી જોઈએ. કંઈ નહીં મિત્રો, થોડી વાર જ હવે પડ્યો છે. હવે રહી ગયું છે થોડુંક ઓછું થઈ ગયું. બાકી હવે નીકળીએ. હવે થોડી ઠંડક થશે એટલે મજા આવશે.
બાકી ઘરેથી નીકળ્યા રાજસ્થાન સુધીમાં પહેલી વાર અમારી પર વરસાદ પડ્યો, બહુ સારો સુકૂન મળ્યો છે. કંઈ નહીં મિત્રો, જો આવું નાનકડું ટોલ ગેટ છે. જુઓ થોડી ઠંડી જેવું હવે લાગશે પણ કંઈ નહીં. કમ્પ્લીટ 8:30 થઈ ગયા છે અને અમે હાઈવે પર જ હતા. આ જો બાજુમાં જ હાઈવે જાય છે અને આ જો આ મંદિર છે બરાબર. તો અહીંયા અમે પહોંચ્યા ને એવામાં આરતી થતી, તો થોડી વાર આરતીમાં ભર્યા. પછી મહારાજજીને વાત કરી તો કીધું કે સારું ચાલો રોકાઈ જાઓ એમ. તો હમણાં અમે નાહી ધોઈને પહેલાં મેં નાહ્યો. હું નાહી ધોઈને ફ્રેશ થાય અને જમવાનું આજે મારે જાતે બનાવવાનું છે. મતલબ કે અહીંયા હોટલ છે, 2-3 કિલોમીટર જેવી એક હોટલ છે, પણ અમને એમ થયું કે ચાલો નહીં ખાવું, આજે ખીચડી જ ખાવી છે એમ. તો અહીંયા મહારાજજી પહેલાં ચા ને એવું બધું બનાવતા અને લાકડા બાકડાની સુવિધા છે બધું બરાબર. તો આપણે અહીંયા જમવાનું બનાવીએ બરાબર. તો આ રહી આપણા ચોખાને એવું તઈ મૂકી દીધું છે અને પેલા વાસણને આયરા. તો ચાલો આપણે જમવાની થોડી તૈયારી કરી દઈએ. બાકી હવે આ બંને નાવા જાય છે અને આપણી સાયકલ આ મૂકી દીધી બરાબર. અને સામાન પણ બધું અહીંયા જ મૂકી દીધું છે આપણા. खाने की सभी तैयारी हो गई है और हमारा रितिन भाई देखो वंगार मार रहे हैं. नक नक तेल देखो, हमने तेल डाल दिया है. बस थोड़ा कम कर. तो गाइस देखो अब तेल डाल दिया है. अब डालेंगे प्याज, डूंगली. तो प्याज नहीं, अरे हाँ पहला तेल गरम था जैसे. देखो अभी तेल गरम हो रहा है, फिर हम मिर्च डालेंगे, फिर प्याज में देखो इसको हमने मसाला डाल दिया है और खिचड़ी बनाएंगे. मतलब આપણે ખીચડી બનાવશું એમ. જો હું તમે લાઈટ કરીને આપણે ખીચડી બનાવશું. મરચાનો વંગાર મારી દીધો છે, મરચાનો વંગાર અને આ ડુંગળી ફેરવજે. આઠ મસ્ત આજ તો ખીચડી ખાવાની. આજ તો ધમધમા અહીંયા આપણા ઘર જેવી એકદમ ઢીલી ખીચડી બનાવવાની છે. બહુ મજા આવી જશે. પાણી આવી ગયું મોઢામાં. પાણી મેં તને ભરી આલી. લોટ આવી રહ્યો. આપણે કેવી રીતના કરવાનો છે ખબર? ગરમ પાણી નાખવાનું છે, એ ઉકળી જશે પછી ચોખા નાખવાના છે, એટલે જલ્દી બની. મસ્ત જો ગરમા ગરમ ખીચડી બની ગઈ છે. જો મસ્ત જ બની છે. જેવી બને એવી આપણે ખાઈ લઈશું. થોડી મોડી આવી તો મીઠું નાખશું, પણ ખાશું ખરા ખીચડી એમ. બાકી આજે ખીચડી ખાવાનું મન હતું એટલે ખાઈએ મસ્ત ખીચડી. ચાલો જો કેટલી બધી મસ્ત લાગે છે. ઓ માય ગોડ, ખાઈ દે ફટાફટ આપણે ખીચડી.